નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં. મિત્રો, આજે આપણે જે જ્ઞાન સાધનાનું જે પેપર લેવામાં આવ્યું છે ધોરણ 8નું, એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અને સોલ્યુશનની સાથે આપણે દરેક પ્રશ્નની સમજૂતી પણ મેળવવાના છીએ. મિત્રો, જો તમે પહેલીવાર અમારી ચેનલ પર હોય તો અમારી ચેનલને જરૂર લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. અને બને રહેજો મિત્રો. ચાલો આપણે સોલ્યુશન શરૂ કરીએ. તો આ જે પેપર છે મિત્રો, કેટેગરી એનું છે, કુલ ગુણ 120 છે, 150 મિનિટનો સમય છે. તો પહેલો પ્રશ્ન જોઈએ મિત્રો, ઘડિયાળ, સમય, થર્મોમીટર તો શું આવશે? તો ઘડિયાળ એ સમયનું સાધન છે, તો થર્મોમીટર એ તાપમાનનું સાધન છે, તો જવાબ આવશે સી, તાપમાન. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, નોર્થ તો દિલ્હી, તો ઈસ્ટ. તો જો નોર્થમાં દિલ્હી આવેલું છે તો ઈસ્ટમાં શું આવેલું છે? કોલકાતા આવેલું છે, તો જવાબ આવશે સી, કોલકાતા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, સોમનાથ તો ગુજરાત, એટલે કે સોમનાથ ગુજરાતમાં આવેલું છે, તો મહાલેશ્વર ક્યાં આવેલું છે? તો બી, મધ્યપ્રદેશ. ત્યારબાદ પ્રશ્ન 4 વાત કરીએ, નીચે આપેલી સંખ્યામાં ખૂટતી સંખ્યા જણાવો. બરાબર, તો અહીંયા મિત્રો 32, 33, 35, ત્યાર પછી 35, 38 ને 33. બરાબર, એટલે અહીંયા પહેલાં +3ની પેટર્ન ને +2ની પેટર્ન છે. બરાબર, તો આની અંદર જવાબ આવશે એક્સ બરાબર 41 ને વાય બરાબર 39, એટલે એ જવાબ આવશે, ઓપ્શન એ. ત્યારબાદ 5મો પ્રશ્ન વાત કરીએ, નીચે આપેલી શ્રેણીમાં કયું પદ આવશે? બરાબર, તો અહીંયા આપણે મિત્રો વાત કરીએ કે અહીંયા જે આપ્યા છે ક્રમ 1 પછી 1 પછી એના પછી 2, 3, 5 ને 8, એટલે ક્રમિક સંખ્યાનો ઉમેરો થતો જાય છે. બરાબર, પહેલાં 1 છે, ત્યાર પછી 1, ત્યાર પછી 1 ને 1 2 થશે, પછી 2 ને 1 3 થશે, 3 ને 2 5 અને 5 ને 8 13. બરાબર, તો જે ખાલી જગ્યા છે એની અંદર 13 જવાબ આવશે, એટલે આવશે જવાબ સી, 13. છઠ્ઠો પ્રશ્ન, જો નીચે આપેલા સરવાળામાં એની કિંમત કેટલી થશે? બરાબર, તો અહીંયા મિત્રો આપણે જવાબ આવશે 8C. બરાબર, જો આપણે 8 અહીંયા મૂકીએ તો 8 ને 4 12 નો બગડો, વધી આવી 1, 8 ને 2 10 ને 1 11, 11 નો એકડો, વધી આવી 1, 5 ને 1 6 ને 1 7. બરાબર, તો આવી રીતે 712 જવાબ આવે છે, એટલે આ જવાબ આવશે સી, 8. ત્યારબાદ 7મા નંબરનો પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી કઈ સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય છે? બરાબર, તો મિત્રો 9ની ચાવી એવું કહેવા માગે છે કે જે પણ આપણને નીચે ઓપ્શન આપ્યા છે એ બધી સંખ્યાનો આપણે ભાગાકાર નથી કરવાનો. બરાબર, પણ શોર્ટમાં જવાબ શોધવો હોય તો જે સંખ્યા આપી છે એનો તમે સરવાળો કરી દો. બરાબર, તો અહીંયા જવાબ આવે છે બી. બરાબર, તો અહીંયા આપણે વાત કરીએ. બરાબર, તો 1 + 8 + 9 + 0 + 8 + 1. બરાબર, તો એનો સરવાળો થાય છે ટોટલ 27. તો 27ને 9 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર, બાકીની જે સંખ્યા આપી છે એ, તો એનો 33 થાય છે, એના પછી 28 અને 26 થાય છે. બરાબર, તો એ લોકોને નિશેષ ભાગી શકાતી નથી, એટલા માટે બી આવે છે. બરાબર, તો તમે સમજી ગયા છો કે જે પણ સંખ્યા આપેલી હોય એ બધાનો સરવાળો કરી દેવાનો, અને જો એને 9 વડે ભાગી શકાય તો એ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. ત્યારબાદ 8મા નંબરનો દાખલો જોઈએ, 200ના અડધાના 50% કેટલા થાય? બરાબર, એટલે સૌથી પહેલાં તો મિત્રો 200ના અડધા કરીએ એટલે 100 થાય. બરાબર, એના 15%. બરાબર, તો સાદુરૂપ આપશું મિત્રો, તો 15 × 100 / 100. બરાબર, તો 100 ઉડી જશે તો જવાબ આવશે 15. બરાબર, તો અહીંયા જવાબ આવશે બી, 15. 9મો પ્રશ્ન, નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. બરાબર, ડ્રમ, બ્યુગલ, શરણાઈ અને વાંસળી. બરાબર, તો ડ્રમ સિવાય બધા મિત્રો જે વાજિંત્ર છે એની અંદર ફૂંકનો ઉપયોગ થાય છે, જ્યારે ડ્રમની અંદર ફૂંકનો ઉપયોગ થતો નથી, એટલે જવાબ આવશે એ, ડ્રમ. 10મા નંબરનો દાખલો જોઈએ, 10મા નંબરનો પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો. બરાબર, તો અહીંયા મિત્રો જવાબ આવશે સી, ચરોતર, સારસ. બરાબર, કારણ કે સારસ પક્ષી સામાન્ય રીતે કચ્છ અને મધ્ય ભારતમાં જોવા મળે છે, ચરોતરમાં ખાસ જોવા મળતું નથી. બરાબર, 11મો પ્રશ્ન જોઈએ, નીચેનામાં પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો. બરાબર, તો અહીંયા મિત્રો ઇન્ડિયા તો ન્યૂ દિલ્હી આપ્યું છે, રશિયા તો મોરક્કો આપ્યું છે, શ્રીલંકા કોલંબો આપ્યું છે, અને ઇંગ્લેન્ડ તો લંડન આપ્યું છે. એટલે દરેક દેશની રાજધાની આપી છે. બરાબર, તો આમાં ઇન્ડિયાની સાચી છે, શ્રીલંકાની સાચી અને ઇંગ્લેન્ડની પણ સાચી, પણ જે રશિયાની છે એની અંદર પ્રશ્ન છે. તો રશિયાની અંદર મોરક્કો આપ્યું છે એ નથી, પણ મોસ્કો છે. બરાબર, એની રાજધાની, તો જવાબ આવશે બી, એ ખોટી જોડ છે. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો. બરાબર, તો
તો અહીંયા પહેલો ઓપ્શન છે કોણક મંદિર મહારાષ્ટ્ર, બરાબર. એ ખોટી જોડ છે, કારણ જે કોણક મંદિર આવેલું છે એ ઓડિશામાં આવેલું છે, બરાબર. એટલે એ જોડ ખોટી આવશે, બરાબર. તો જવાબ આવશે એ કોણક મંદિર મહારાષ્ટ્ર. 13મા નંબરમાં જોઈએ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે, બરાબર. તો અહીંયા મિત્રો આવી આકૃતિઓ તો સૌથી પહેલાં ત્રિકોણ ગણી દેવાના. તો આની અંદર ત્રિકોણ કુલ 8 છે, બરાબર. તો એના વર્તુળ કેટલા થશે, તો એને ડબલ કરી દો 8ના, એટલે સીધો જવાબ આવી જશે 16, બરાબર. તો અહીંયા અર્ધવર્તુળની સંખ્યા થશે 16. 14મા નંબરમાં જો નીચેની આકૃતિમાં આપેલ તરા આગળ વધતા કઈ આકૃતિ આવશે, બરાબર. તો પહેલી આકૃતિ બીજી આકૃતિ મિત્રો તમે જુઓ એ જ પેટર્ન ત્રીજી અને ચોથીમાં રિપીટ થાય છે, બરાબર. પહેલીમાં આ રીતે આપી છે તો ત્રીજી પણ સેમ એવી જ છે, બરાબર. તો ચોથા નંબરની આકૃતિ કઈ હશે કે જે બીજા નંબરની છે એ જ રિપીટ થશે ચોથા નંબરમાં, કારણ કે પહેલા નંબરની સેમ છે ત્રીજા નંબરની, બરાબર. તો બીજા નંબરની સેમ આવશે ચોથા નંબરની. તો અહીંયા જવાબ આવશે બી. ત્યારબાદ નીચે આપેલ આકૃતિની તેની પાસે આપવામાં આવેલ અરીસામાં કેવી દેખાશે તે શોધો. તો અહીંયા મિત્રો અરીસામાં આવી રીતે દેખાશે, બી ઓપ્શન આવશે એન્ડમાં. એવી જ રીતે 15માં પણ અરીસાવાળી આકૃતિ છે, બરાબર. તો એની અંદર જવાબ આવશે એ, બરાબર. 17મો પ્રશ્ન કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, બરાબર. તો એ મિત્રો સામાન્ય રીતે નજરમાં જોવા જઈએ તો આપણને પહેલો જવાબ ધ્યાનમાં આવશે 6, પરંતુ 6 જવાબ નથી, કારણ કે જે બીજા વચ્ચે સર્કલ આપેલા છે એની અંદર જે સંખ્યા આપી છે એ પણ આપણે ગણવાની છે, કારણ કે આ જે 2 આપ્યા છે સમજી લો તમે, તો એ 2 ખેલાડી એવા છે જે કબડ્ડી પણ રમે છે અને ક્રિકેટ પણ રમે છે. એક ખેલાડી એવો છે જે બધી રમત રમે છે. 3 ખેલાડી એવા છે જે ખોખો અને કબડ્ડી 2 રમે છે. તો આપણે જે કબડ્ડીનું આખું સર્કલ છે એની અંદર જે અંક લખેલા છે બધાની ગણતરી કરવાની, 6, 3, 1 અને 2, બરાબર. તો કુલ સરવાળો થશે 12. તો કબડ્ડી રમતા ખેલાડીનો જવાબ આવશે ડી, 12. 18મા નંબરમાં જોઈએ મિત્રો 17, 37, 77 અને 157, બરાબર. તો આની અંદર આપણે પહેલાં વાત કરી કે 17 અને 37 વચ્ચે કેટલાનો તફાવત છે, તો 20નો તફાવત છે. ત્યારબાદ 37 થી 77 વચ્ચે કેટલો ડિફરન્ટ છે, 40નો ડિફરન્ટ છે. 77 થી 57 વચ્ચે કેટલો ડિફરન્ટ છે, તો 80નો ડિફરન્ટ છે. એટલે ક્રમશઃ મિત્રો તમે જુઓ તો 20 વધે જાય છે, બરાબર. પહેલાં 20 વધ્યા, પછી 20ના ડબલ 40 થયા, 40ના ડબલ 80 થયા અને 80ના ડબલ 160 થયા, બરાબર. તો 157ની અંદર 60 ઉમેરીએ આપણે તો જવાબ આવશે 317. તો આની અંદર જવાબ આવશે 317 બી. 19માની અંદર જોઈએ SCDTEFUGH, બરાબર. તો આની અંદર મિત્રો કઈ રીતે આવશે, તો સૌથી પહેલાં તો દરેકનો એક લેટર લઈ દો. STU 3 અક્ષરનો, એના પછી C, D નથી E છે, બરાબર. F નથી G છે, અને છેલ્લા 3 અક્ષરમાં જોઈએ D છે, E નથી આપ્યો, એના પછી F આપ્યો છે, બરાબર. G નથી આપ્યો ને H આપ્યો છે. તો STU તો V આવશે, બરાબર. દરેકનો પહેલો અક્ષર લઈએ તો STU, તો એના પછી V આવશે. પછી એક અક્ષર છોડીને કર્યો છે, બરાબર. તો એમાં I આવશે, બીજામાં પણ એક અક્ષર છોડીને કર્યો તો J આવશે. તો 19માની અંદર જવાબ આવશે D, VIJ. 20મો પ્રશ્ન જોઈએ નીચેના સમીકરણો ખોટી ગાણિતિક સંજ્ઞાને કારણે ખોટા બન્યા છે. જવાબમાં આપેલ ગાણિતિક સંખ્યાઓનો યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચું સમીકરણ બનાવો, બરાબર. તો એ મિત્રો જે બરાબર, પ્લસ ને ગુણાકાર ભાગાકારના ચિહ્નો છે એ ખોટા આપેલા છે અહીંયા સમીકરણમાં. તો આ નીચે જે પણ વિકલ્પ સાચું હોય આપણે લખવાનું છે. તો પહેલાની અંદર આવશે પહેલું A, જેમાં 18 ગુણ્યા 3 બરાબર 43 વત્તા 11, બરાબર. આપણે આટલું કરશું તો 18 ગુણ્યા 3 એટલે 54 થશે અને 43 વત્તા 11 કરશું એટલે 54 થશે, બરાબર. તો પહેલું જે સમીકરણ છે એ સાચું છે. ત્યારબાદ બીજું સમીકરણ જોઈએ 6 - 3 બરાબર 12 ભાગ્યા 6. તો એની અંદર પણ પહેલું જ આવશે ગુણાકાર બરાબર વત્તાકાર, બરાબર. તો 6 તરી 18 થશે અને બરાબર 12 વત્તા 6 એટલે પણ 18 થશે. 22મો પ્રશ્ન જોઈએ અભ્યાસ તો જ્ઞાન તો કામ તો શું થશે. એટલે જો આપણે અભ્યાસ કરીએ છીએ તો મિત્રો જ્ઞાન મળે છે, તો કામ કરશું તો શું મળશે, અનુભવ મળશે. તો જવાબ આવશે સી, અનુભવ. 23મો પ્રશ્ન જોઈએ અમેરિકા ડોલર તો જાપાન તો શું. તો અહીંયા નાણું આપેલું છે એટલે અમેરિકાનું જે ચલણ છે એ ડોલર છે, તો જાપાનનું શું છે, યેન છે, બરાબર. જવાબ આવશે બી. પીવી સિદ્ધુ બેડમિન્ટન તો દીપક પુનિયા, બરાબર. તો એ આવશે બી. રેસલિંગ એ રેસલિંગના લગતા ખેલાડી છે, તો એમની આવશે બી, રેસલિંગ.
25મો પ્રશ્ન જોઈએ. ઇનસાયક્લોપીડિયામાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં? તો અહીંયા મિત્રો સાયકલ, પેન્સિલ, ડાયલ આ ત્રણ શબ્દો એમાંથી બને છે, બરાબર. પણ એક લોક છે એ નહીં બનતો શબ્દ, કારણ કે જે લોકની અંદર જે કે આપ્યો છે લાસ્ટમાં એ સ્પેલિંગની અંદર ક્યાંય આપ્યો નથી, એટલે આપણને સીધો જવાબ મળે છે ડી, લોક. એવી જ રીતે 26મો પ્રશ્ન, રેસેશન્સ પરથી કયો શબ્દ બનાવી શકાય? બરાબર. તો અહીંયા બધા અક્ષરો જે આપેલા છે એમાં જે એક સી છે એ બની શકશે, બરાબર. બાકીના એ કંઈ બનશે નહીં. એનું કારણ શું છે કે પહેલાંની અંદર ઈ આપેલો છે, બીજામાં પણ ઈ છે, ડીમાં પણ ઈ છે. શબ્દ આપેલો છે એની અંદર ક્યાંય ઈ આવેલો નથી, બરાબર. એટલે એ ત્રણેય નહીં બને, માત્ર સી બનશે. 27મો પ્રશ્ન જોઈએ. કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડી છે? બરાબર. તો અહીંયા 35, 50, 49 ને 63. તો અહીંયા મિત્રો એક પેટર્ન છુપાયેલી છે, બરાબર. તો કઈ પેટર્ન છુપાયેલી છે કે આ જે 63 છે, બરાબર, એ કોઈ સંખ્યાનો પૂર્ણ વર્ગ થતો નથી કે એની આસપાસની પણ સંખ્યા નહીં, પણ બાકીની જે ત્રણ છે એ પૂર્ણ વર્ગની બાજુની સંખ્યા છે. જેમ કે 49 તો 7નો પૂર્ણ વર્ગ છે, 50 એ 49ની નજીક છે, અને 35 એ 36ની નજીક છે, 6નો વર્ગ છે, બરાબર. એટલે આ દરેક સંખ્યા એ કોઈના કોઈ વર્ગની નજીક આપેલી છે ત્રણ સંખ્યાઓ, જ્યારે 63 એ કોઈ વર્ગની જોડે આપેલી નથી, બરાબર. તો અહીંયા ડી 63 જવાબ આવશે. ત્યારબાદ 28મો પ્રશ્ન જોઈએ. શ્રેણીમાં 5મું પદ કયું આવશે? બરાબર. તો અહીંયા પહેલું જોઈએ આપણે 3, 6, 11 ને 18. એટલે ક્રમશઃ પહેલાં 3 પ્લસ થાય છે, 3 ને 3 6, ત્યારબાદ 5 વધે છે એટલે 11 થાય છે, અને ત્યારબાદ 7 વધે છે એટલે 18 થાય છે. તો આપણે જોઈએ પહેલાં +3 વધ્યા, +5 વધ્યા, +7 વધ્યા, પ્લસ ત્યાર પછી કેટલા વધશે? 9 વધશે, બરાબર. એકી સંખ્યામાં વધારો થાય છે એટલે 18 પછી શું આવશે? સીધા 27 આવશે, બરાબર. એવી રીતે એફ, જી, આઈ અને એલ, બરાબર. તો એમાં પણ ક્રમશઃ 1, 2, 3 એવી રીતે અક્ષર વધે છે, બરાબર. તો એના પછી 4 અક્ષર વધશે, બરાબર, કારણ કે એફ એ 6થા નંબરનો છે, જી 7મા નંબરનો છે, આઈ 9મા નંબરનો છે, એલ 12મા નંબરનો છે, બરાબર. તો એવી રીતે 12 ને 4 16 થશે, તો એના પછીનો પી લેટર આવશે, બરાબર. તો અહીંયા જવાબ આવશે 27 પી. 29 નંબરમાં જોઈએ. નીચેની વિગતોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ આવશે? બરાબર. તો અહીંયા મિત્રો કોલેજ, બાળક, પગાર, શાળા અને રોજગારી છે, બરાબર. તો આપણે જો એને યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો પહેલું બાળક આવશે, ત્યાર પછી શાળા, પછી કોલેજ, પછી પગાર ને પછી રોજગારી. તો આની અંદર જવાબ આવશે બી, બરાબર. 30મો પ્રશ્ન વાત કરીએ. દીપક એ અનિલનો ભાઈ છે, દીપક એ સુનિલનો પુત્ર છે, બિમલ એ સુનિલના પિતા છે, તો અનિલ અને બિમલ વચ્ચે શું સંબંધ થાય? બરાબર. તો એ જોઈએ વાત કરીએ મિત્રો, તો દીપક અને અનિલ શું છે? ભાઈ આપેલા છે, બરાબર. સુનિલ બંનેના પિતા છે, બરાબર. એટલે બિમલ એ સુનિલના પિતા કહેવાય, બરાબર. બિમલ શું છે? સુનિલના પિતા છે, તો બિમલ શું થશે? અનિલને દાદા થશે, બરાબર. અને છોકરાનો છોકરો શું થાય? દાદાને પૌત્ર થાય. તો અહીંયા જવાબ આવશે સી, પૌત્ર અને દાદા. 31મો પ્રશ્ન જોઈએ. જો 9 + 7 = 58, 3 + 11 = 124, તો 13 + 5ની કિંમત શું મળે? બરાબર. આ એ મિત્રો ખૂબ જ અટપટો પ્રશ્ન છે. પેપર ખરેખર ખૂબ લેન્ધી કાઢેલું છે, વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ટફ પડ્યું હશે, હું જાણું છું, કારણ કે મને સોલ્વ કરતાં લગભગ 4 થી 5 કલાક થયેલા છે. તો હું જાણી શકું છું કે વિદ્યાર્થીઓને કેટલો ડિફિકલ્ટ લાગ્યું છે પેપર. આની અંદર મિત્રો કઈ પેટર્ન આપણે સમજવી? બરાબર, ખૂબ જ અઘરું છે. તો આની અંદર એમ છે મિત્રો કે 9 + 7, તો જે 7 છે એનો વર્ગ કરી દેવાનો છે. તો 9 + 7નો વર્ગ એટલે 49 થશે, બરાબર. તો 49 + 9 એટલે 58 જવાબ આવે છે. ત્યારબાદ બીજા નંબરમાં જોઈએ 3 + 11 એટલે 11નો વર્ગ કેટલો થશે? 121. તો 121 + 3 એટલે 124 આવી ગયો. તો એવી જ રીતે 13 + 5, તો 5નો વર્ગ કેટલો થશે? 25. તો 25 + 13 કરીશું તો જવાબ આવશે 38. તો અહીંયા જવાબ આવશે મિત્રો બી, 38. ત્યારબાદ 32મો જોઈએ. જો મેંગો બરાબર KZLFM તરીકે લખીએ તો એપલનો કોડ શું મળે? બરાબર.
અહીંયા મિત્રો જો આપણે કોડિંગ કરવા જઈએ આનું, બરાબર, ડીકોડ કરીએ તો એમ નો કે આપ્યો છે, બરાબર, એટલે કે -2 થયા છે, બરાબર, ABCDની અંદર પાછળ આવ્યા છે, બરાબર. ત્યારબાદ એ પછી ઝેડ છે એટલે -1 થયું છે, એન પછી એલ છે -2 છે, જે પછી એફ છે એટલે -1 છે, અને ઓ પછી એમ છે તો -2 છે, બરાબર. એટલે જો પેટર્ન આવી રીતે બને છે -2 -1 -2 -1 ને -2. તો જો એ પેટર્ન આપણે જોવા જઈએ, બરાબર, તો એપલમાં શું થશે, તો -a માંથી -2 બાદ કરીએ તો વાય આવે, પીમાંથી -1 બાદ કરીએ તો ઓ આવે, પીમાંથી -2 બાદ કરીએ તો એન આવે, એ રીતે એલનો કે થાય અને ઈનો સી થાય, તો વાય ઓ એન કે અને સી થાય, બરાબર. અને જો બીજી રીતે ડીકોડ કરવા જઈએ, બરાબર, તો અહીંયા આપણને જે આપેલો છે, બરાબર, પહેલું કે એ આપ્યો છે એટલે એ એટલે 1 થાય, અને આપણે આગળ જે ડીકોડ કર્યું, બરાબર, એમનો કે એટલે -2 થાય, તો એકમાંથી -2 કાઢીએ તો -1 આવે તો ઝેડ થાય એનું. એવી રીતે P 16મો લેટર છે તો એમાંથી 1 બાદ કરીએ તો 15 આવે એટલે 15મો લેટર ઓ આવે. એવી રીતે 16માંથી 2 બાદ કરીએ પાછા તો 14મો લેટર આવે એટલે એન આવે. એવી જ રીતે કે આવે ને સી આવે તો ZONKC. તો બીજું કદાચ ડીકોડ કરીએ તો આ જવાબ આવે છે, બરાબર, પરંતુ આ બંને ઓપ્શન અંદર ક્યાંય આપ્યા નથી, બરાબર. એટલે આ જવાબ મિત્રો બાકી રાખ્યો છે. કદાચ જો પ્રશ્નમાં ભૂલ હોય, બરાબર, અથવા પ્રિન્ટિંગમાં મિસ્ટેક હોય તો કદાચ ગ્રેસનો માર્ક મળી શકે, અને કદાચ જો એક સામાન્ય લેટરની ભૂલ હોય તો કદાચ બી કદાચ કોઈએ લખ્યો હશે તો કદાચ સાચો પણ હોઈ શકે, બરાબર. 33મો પ્રશ્નની વાત કરીએ, કઈ આકૃતિ અલગ પડે છે, બરાબર. તો અહીંયા મિત્રો ઘડિયાળના કાંટાની દિશામાં આકૃતિ ફરે છે, બરાબર, અને એક ત્રિકોણ છોડીને ત્યારબાદ બીજી ત્રિકોણમાં લાઇનિંગ દોરેલી છે, બરાબર. તો એમાં જોઈએ તો પહેલાં લાઇનિંગ આપી છે, બીની અંદર એક ત્રિકોણ છોડીને પાછી લાઇન છે, તો સીની અંદર પણ એક ત્રિકોણ છોડીને પાછી લાઇન આપેલી છે, બરાબર. તો જે ડી છે એ આખું અલગ પડે છે, બરાબર. તો આનો જવાબ આવશે ડી. ત્યારબાદ 34મો પ્રશ્ન જોઈએ, નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે, બરાબર. તો એ મિત્રો આપણે ત્રિકોણ ગણી લઈએ તો પણ આપણને ખબર પડી જાય કે અંદર 11 ત્રિકોણ રહેલા છે. 35મો પ્રશ્ન, એક ચોક્કસ સાંકેતિક ભાષા એન્ટ્રી બરાબર 1 2 3 4 5 છે અને સ્ટેડી બરાબર 9 3 1 7 8 5 છે, બરાબર. તો આ જે શબ્દ આપ્યો છે એના બરાબર શું થશે, બરાબર. તો એ મિત્રો ડીકોડ કરવા માટે શું કરવાનું છે, બરાબર, આપણે દરેક શબ્દની નીચે એનો ક્રમ આપી દેવાનો છે. ત્યારબાદ આ જે શબ્દ આપેલો છે, બરાબર, એને આપણે ડીકોડ કરવા માટે જે અક્ષર આપ્યો છે કે એન બરાબર શું છે 2 છે, ઈ બરાબર 1 છે, બરાબર, એ બરાબર 7 છે, તો એ રીતે ડીકોડ કરશું તો આપણને જવાબ મળશે બી, બરાબર, જે આપેલો છે એ. 36માં જોઈએ, બરાબર, કે એક સ્ટાર આપ્યો છે એની અંદર સંખ્યાઓ લખેલી છે, નીચે એક પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યો છે એમાં કઈ સંખ્યા આવશે, બરાબર. તો આની અંદર પણ મિત્રો સમજવું ઘણું અઘરું છે, બરાબર. છેલ્લા આપણે ડીકોડ આવી રીતે કરી શકીએ કે 7ના ડબલ કેટલા થાય છે 14, એની અંદર 2 ઉમેરી એટલે 16 આવી ગયા. 16ના ડબલ 32 થાય, એમાં 2 ઉમેરી એટલે 34 આવી જાય છે. તો એવી જ રીતે 34ના ડબલ કરીએ, બરાબર, તો 68 થાય છે, અને 68માં 2 ઉમેરી એટલે 70 થઈ જાય છે, બરાબર. તો 70 ને 70 140 થાય છે, 2 ઉમેરી એટલે 142 થાય છે, અને 142ના ડબલ કરીએ એટલે 284 થાય છે, અને એમાં 2 ઉમેરી એટલે 286 થાય છે. એટલે જે પણ સંખ્યા આપી છે એના ડબલ કરીને +2ની પેટર્ન બને છે, એટલે અહીંયા જવાબ આવશે મિત્રો સી 70. 37મો પ્રશ્ન જોઈએ, નીચેના શબ્દો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમ દર્શાવતી શ્રેણી શોધો, બરાબર. તો અહીંયા મિત્રો શ્રેણી આવી રીતે બનશે: સેલ્ડમ, સિલેક્ટ, સેલ, સેલ્ફિશ, સેલર અને સેન્ડ, બરાબર. તો જવાબ આવશે સી મિત્રો 2 1 4 5 3. 38મો પ્રશ્ન જોઈએ, પ્રથમ 2 આકૃતિઓ વચ્ચેના વિશેષ સંબંધને આધારે પછીની 2 આકૃતિઓ પૈકી ચોથી આકૃતિ કઈ આવશે, બરાબર. તો અહીંયા મિત્રો જવાબ આવશે બી, બરાબર, આકૃતિ આવશે આરી બી. ત્યારબાદ અલગ પડતું પ્રાણી કયું છે, કાચબો, વહેલ, હાથી કે ખિસકોલી, બરાબર. તો કાચબો, હાથી ને ખિસકોલી છે મિત્રો જમીન ઉપર રહે છે, બરાબર, અને જ્યારે વેલ છે એ પાણીમાં રહે છે, એટલે વેલ છે એ અલગ પડતું પ્રાણી છે, તો જવાબ આવશે ડી, વેલ. 40મો પ્રશ્ન છે, નીચે આપેલી આકૃતિમાંના ટુકડાઓને જોડવાથી બનતી આકૃતિ કઈ છે, તો અહીંયા મિત્રો જવાબ આવશે સી.
41મો જોઈએ, આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, બરાબર. તો એનો જવાબ આવશે મિત્રો વાયરસ આવશે, ડી વાયરસ. માત્ર સજીવ કોષમાં જ વિભાજન પામે છે, પોતે સ્વતંત્ર રીતે જીવતું નથી, બરાબર. આ એક એવું છે કે જે સ્વતંત્ર નથી જીવી શકતું, એ કોષની અંદર વિભાજન પામે છે. ત્યારબાદ 42મો પ્રશ્ન જો ફેક્ટરીમાં એક મશીનમાં આપેલ 4 પૈકી કોઈ પણ બળતણ વાપરી શકાય છે. ધારો કે આ ચારે બળતણની કિંમત એક સરખી હોય તો ફેક્ટરીના માલિકને કયું બળતણ વાપરવાનું વધુ ફાયદાકારક રહેશે? તો અહીંયા મિત્રો જવાબ આવશે સી, સીએનજી, બરાબર. કારણ કે એ બીજા બળતણ કરતાં ફાયદાકારક હોય છે, પ્રદૂષણ ઓછું ફેલાવે છે અને વધુ ગુણવત્તાવાળું હોય છે. 43મો પ્રશ્ન જોઈએ, તે થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે. તો એની અંદર જવાબ આવશે બી, પિટ્યુટરી. 44મો પ્રશ્ન જોઈએ, પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં શું સાચું છે? તો જવાબ આવશે મિત્રો ડી, જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ વધુ. ત્યારબાદ 45મો પ્રશ્ન જોઈએ, દોલન કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 10 દોલન કરે છે. આ પદાર્થના દોલનની આવૃત્તિ કેટલી હશે? બરાબર. તો અહીંયા મિત્રો સૂત્ર છે દોલનની સંખ્યા ભાગ્યા સમય, બરાબર. તો દોલનની સંખ્યા કેટલી છે? 10, અને એ માટે સમય કેટલો છે? 10. તો 10 ભાગ્યા 10 એટલે કે 1 હર્ટ્ઝ આ જવાબ આવશે. તો એની અંદર જવાબ આવશે એ, 1 હર્ટ્ઝ. 46મો પ્રશ્ન જોઈએ, ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે? તો જવાબ આવશે સી, કોઈપણ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે. ત્યારબાદ 47મો પ્રશ્ન જોઈએ, પ્રકાશનું એક કિરણ સમતલ અરીસા પર 30 અંશનો આપાત કોણ રચે છે. આ કિસ્સામાં પરાવર્તન કોણ કેટલો હશે? બરાબર. તો અહીં મિત્રો નિયમ જ છે કે પ્રકાશના પરાવર્તનના નિયમ મુજબ આપાત કોણ બરાબર પરાવર્તન કોણ થાય. એટલે જેટલું આપાત કોણ થશે એટલું જ પરાવર્તન કોણ પણ થશે. એટલે જો 30 આપાત કોણ થાય છે તો પરાવર્તન કોણ પણ 30નો જ થશે. તો જવાબ આવશે બી, 30. ત્યારબાદ 48મો પ્રશ્ન જોઈએ, આ આવૃત્તિવાળો ધ્વનિ પદાર્થ આપણે સાંભળી શકતા નથી. બરાબર. તો સામાન્ય રીતે માનવ ધ્વનિ જે સાંભળવાની શક્તિ છે એ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધી આપણે સાંભળી શકીએ છીએ. બરાબર. એ સિવાયની આપણે ધ્વનિ મિત્રો સાંભળી શકતા નથી, આપણા કાન બહેરા થઈ શકે છે. તો જવાબ આવશે એ, 25,000 હર્ટ્ઝ. 49માં જોઈએ, કિશોર અવસ્થામાં સ્નાયુઓના યોગ્ય વિકાસ માટે આહારમાં શાનો સમાવેશ કરવો જરૂરી છે? તો જવાબ આવશે બી, કઠોળ, કારણ કે એની અંદર પ્રોટીનની માત્રા ખૂબ હોય છે. 50મો પ્રશ્ન જોઈએ, નીચે પૈકી કયું બળ સંપર્ક બળ છે? તો જવાબ આવશે એ, ઘર્ષણ બળ. બરાબર. કારણ કે ઘર્ષણ બળ એ સ્પર્શ થવાથી લાગતું બળ છે. બરાબર. એટલે સ્પર્શ થશે તો જ ઘર્ષણ બળ લાગશે. કઈ ગ્રંથિને વધારે પડતી ક્રિયાશીલતાને કારણે ચહેરા ઉપર ખીલ થાય છે? તો જવાબ આવશે સી, પ્રસ્વેદ. બરાબર. ચામડીની અંદર હોય છે પ્રસ્વેદ મિત્રો, ચામડી ઉપર તેલ ઉત્પન્ન કરે છે અને આ ગ્રંથિ વધુ સક્રિય બને છે ત્યારે ચામડીના રંધો બંધ થાય છે અને તેના પરિણામે ચામડી ઉપર ખીલ થવાની શક્યતા રહે છે. 52મો પ્રશ્ન જોઈએ, પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રોડ્સમાંથી વિદ્યુત ઉત્પન્ન પસાર કરતા બેટરીના ધન છેડા પાસે જોડાયેલા ઇલેક્ટ્રોડ પાસે કયા વાયુના પરપોટા જોવા મળે છે? તો જવાબ આવશે એ, હાઇડ્રોજન. બરાબર. જ્યારે બેટરીના પ્લસ છેડા પર હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે છે. બરાબર. 53મો પ્રશ્ન જોઈએ, સામાન્ય રીતે બાથરૂમના નળ, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ વગેરેની ચમકાવ રાખવા માટે તેના ઉપર શેનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો જવાબ આવશે એ, ક્રોમિયમ, કારણ કે એ ચમકદાર અને જે પદાર્થ હોય છે એને ઝાંખું પડવા દેતું નથી. એટલે જવાબ આવશે એ, ક્રોમિયમ. 54મો પ્રશ્ન જોઈએ, અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણી બાજુ દેખાય છે તે ઘટનાને શું કહેવામાં આવે છે? બરાબર. તસ્વીર વ્યુત્ક્રમણ. બરાબર. કારણ કે એ ડાબો ભાગ જમણી બાજુ દેખાય છે એનું કાર્ય હોય છે. ઘઉંનો અગારીઓ કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો જવાબ આવશે બી, ફૂગ. 56મો પ્રશ્ન જોઈએ, પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશોમાં શા માટે સ્થળાંતર કરે છે? બરાબર. તો અહીંયા મિત્રો કદાચ જવાબ આવશે ડી, પ્રકૃતિગત. બરાબર. કારણ કે કોઈ સમય એવો ચોક્કસ હોય કે જેની અંદર ઘણા પક્ષીઓ કોઈ ચોક્કસ જગ્યાએ ભેગા થતા હોય છે. બરાબર.
97મો પ્રશ્ન જોઈએ, ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે? બરાબર, તો અહીંયા જવાબ આવશે મિત્રો, ટેસ્ટ ટ્યુબ બેબી માટે બાળકનો વિકાસ અને જન્મ થવો એ અયોગ્ય વિકલ્પ માનવામાં આવે છે. બરાબર, તો જવાબ આવશે સી. 58મો જોઈએ, કયા સજીવમાં અંતઃફલન જોવા મળે છે? બરાબર, તો અહીંયા મિત્રો જવાબ આવશે ડી, પતંગિયા. બરાબર, એ લોકોની અંદર અંતઃફલન થાય છે, જ્યારે દેડકા અને માછલીની અંદર બાહ્ય ફલન થાય છે. 59મો પ્રશ્ન જોઈએ, આમળા, આંબલી તથા કાચી કેરીની જાળવણી શાના દ્વારા કરવામાં આવે છે? બરાબર, તો એ ખાટા પદાર્થો છે અને વિનેગર એ એસિડિક એસિડ છે. બરાબર, એટલે એ પણ ખટાશ માટે જ આવે છે, તો વિનેગર છે એ જવાબ આવશે આની અંદર સી. 60મો પ્રશ્ન જોઈએ, લોખંડના બનેલા પુલને કાટ લાગવાથી બચાવવા લોખંડ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો એલ્યુમિનિયમ, કારણ કે એ કાટથી રક્ષણ આપે છે. તો જવાબ આવશે બી, એલ્યુમિનિયમ. 61મો પ્રશ્ન, 5a ગુણ્યા -4ab. બરાબર, તો એનો જવાબ શું આવશે? તો અહીંયા આપણે મિત્રો 5 ગુણ્યા 4 એટલે 20 થશે, અને માઇનસ છે એટલે આગળ માઇનસ આવી જશે. 2 એ આપ્યા છે એટલે બંનેનો ગુણાકાર કરીએ તો a વર્ગ આવશે, અને bc છે એવું ને એવું આવશે, એટલે જવાબ આવશે -20a વર્ગ bc. તો અહીં જવાબ આવશે a. બરાબર, 62મો પ્રશ્ન જોઈએ, 16 સેમી અને 30 સેમી લંબાઈના વિકર્ણ ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? બરાબર, તો અહીંયા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે મિત્રો 1/3 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, તો લંબાઈ પહોળાઈ 16 ગુણ્યા 30 કરીશું અને એને 2 વડે ભાગીશું, એટલે 480 ભાગ્યા 2 કરીશું તો 240 સેમી વર્ગ જવાબ આવશે. તો અહીંયા મિત્રો જવાબ આવશે બી, 240 સેમી વર્ગ. 63મો પ્રશ્ન જોઈએ, 2 સેમી લંબાઈની બાજુ ધરાવતા ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું થાય? બરાબર, તો એનું પણ સૂત્ર છે મિત્રો 6 ગુણ્યા લંબાઈનો વર્ગ. બરાબર, એટલે અહીંયા 2 આપ્યું છે, તો 6 ગુણ્યા 2નો વર્ગ એટલે 4, તો 6 ચોક 24 થશે, તો અહીંયા 24 સેમી વર્ગ જવાબ એ આવશે. બરાબર, 64મો પ્રશ્ન, 0.0000000521ને પ્રમાણિત સ્વરૂપ કેવી રીતે લખાય? બરાબર, તો અહીંયા મિત્રો આપણે જોઈએ છીએ પ્રમાણિત સ્વરૂપ કરવા માટે 5.21 ભાગ્યા 10ની ઉપર 8 ઘાત થાય. બરાબર, એટલે કે ભાગાકારમાંથી ગુણાકારમાં લઈએ તો 10ની -8 ઘાત, એટલે 5.21 ગુણ્યા 10ની -8 ઘાત. બરાબર, તો જવાબ આવશે ડી. 65મો પ્રશ્ન છે, એક બરણીમાં રહેલી બધી ચોકલેટ 28 બાળકો વચ્ચે વહેંચતા દરેકને 5 મળે છે. બરણીમાં એક પણ ચોકલેટ વધતી નથી. જો બાળકની સંખ્યા 8નો ઘટાડો થાય તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળે? બરાબર, સૌથી પહેલાં તો મિત્રો બરણીમાં કેટલી ચોકલેટ છે એ નક્કી છે નહીં, પરંતુ 28 બાળકમાં વેચવાની છે અને દરેક બાળકને 5 ચોકલેટ આપવાની છે. બરાબર, તો સૌથી પહેલાં 28 ગુણ્યા 5 કરીએ એટલે બરણીમાં કેટલી ચોકલેટ છે એ આપણને મળે, તો 28 ગુણ્યા 5 કરીએ એટલે 140 ચોકલેટ થઈ. બરાબર, હવે એમાંથી 8ની સંખ્યાનો ઘટાડો કરવાનો છે, એટલે જે બાળક 28 છે એમાંથી 8 બાદ કરી દેવાના છે. બરાબર, તો 28માંથી 8 બાદ કરીએ તો 20 બાળકો બચે. આપણી જોડે ચોકલેટ 120 છે અને 20 બાળકોમાં હવે વેચવાની છે, તો 140 ભાગ્યા 20 કરીશું મિત્રો આપણને, તો 140 ભાગ્યા 20 શૂન્ય શૂન્ય ઉડી જશે, 14 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 7. તો અહીંયા જવાબ આવશે મિત્રો સી, 7. 66મો પ્રશ્ન જોઈએ, 25x ની 4 ઘાત y ની 3 ઘાત ભાગ્યા 50x y ની 3 ઘાત. બરાબર, અહીંયા ભાગાકાર કરવાનો છે મિત્રો, તો દરેક સરખા પદ ભાગાકારમાં મૂકી દેશું. 25ની નીચે 50, x ની નીચે x, y ની નીચે y, તો 25 દુ 50 એટલે 1/3 થઈ ગયા. x ની 4 ઘાત છે એમાંથી 1 x બાદ કરીશું એટલે x ની 3 ઘાત આવશે, અને y ની 3 ઘાત અને y ની 3 ઘાત બાદ કરીશું તો y ની 0 ઘાત એટલે 0 થઈ જશે. તો અહીંયા જવાબ આવશે મિત્રો સી, 1/3 x ની 3 ઘાત. ત્યારબાદ 67મો પ્રશ્ન જોઈએ મિત્રો, 3t બરાબર 2t પ્લસ 18નો ઉકેલ લાવો. તો અહીંયા મિત્રો 3tમાંથી 2t બાદ કરી દઈશું મિત્રો. બરાબર, તો સિંગલ t વધશે, તો t બરાબર જવાબ આવશે 18. તો અહીંયા જવાબ આવશે ડી, 18. 68મો પ્રશ્ન, ચિત્ર આલેખમાં ચોરસ બરાબર 300 બલ્બ દર્શાવે છે, તો નીચે દર્શાવેલ સંકેતો કેટલા બલ્બ દર્શાવે છે? બરાબર, તો એક ચોરસ એટલે 300, તો અહીંયા આપણને એવા 5 આખા આપ્યા છે ને એક અડધું આપ્યું છે, એટલે 1500. બરાબર, અને આ 150. બરાબર, તો અહીંયા જવાબ આવશે મિત્રો 1650. બરાબર, કારણ કે 5 આખા ખાના આપે છે એટલે 1500 એ થઈ ગયા. બરાબર, ના અડધું આપ્યું છે એટલે 300ના અડધા એટલે 150 થશે, 1500 અને 150. બરાબર, તો 1650 જવાબ આવશે.
69માં જોઈએ, સારી રીતે ચીપેલા ગંજીપાના 52 પાનામાંથી યાદચ્છિક રીતે એક પાનું ખેંચતા બાદશાહ નીકળવાની સંભાવના કેટલી રહેલી છે? બરાબર. સૌથી પહેલાં મિત્રો પાના કેટલા છે? 52. એમાંથી બાદશાહ નીકળવાની સંભાવના કેટલી છે? બરાબર. તો પાના 52 છે તો બાદશાહની સંખ્યા પણ કેટલી છે? 4 છે. બરાબર. 4 બાદશાહ આવે બાજીની અંદર. બરાબર. તો આપણે સામાન્ય રીતે જોઈએ કે ભાઈ બાદશાહ નીકળવાની સંભાવના તો 4/52. બરાબર. સાદું રૂપ આપીશું. બરાબર. તો 13 ચોક 52 થાય. બરાબર. એટલે 1/13 એની સંભાવના રહેલી છે. બરાબર. આમ તો મોટાભાગે આપણને આ વિચાર હોય કે 1/52 બાદશાહ નીકળવાની શક્યતા 1 હોય 52 પતામાં, પણ 4 બાદશાહ આપ્યા છે. એનો કોઈ ઉલ્લેખ નથી કર્યો કે કયો બાદશાહ, કયા કલરનો બાદશાહ. બરાબર. એટલે અહીં 4 બાદશાહ આપ્યા છે તો 4/52 કરવાના છે તો 1/13 જવાબ આવશે. જવાબ આવશે એ. 70મો પ્રશ્ન જે કિંમત શોધો. બરાબર. તો અહીંયા મિત્રો જે રકમ આપી છે એનું સાદુરૂપ આપવાનું છે. તો છેલ્લે આપણે સાદુરૂપ આપીશું ભાગાકાર કરીને. બરાબર. જેમ છેદ ઉડે એમ ઉડાડી દેવાનો છે. તો છેલ્લો જવાબ આવશે એ બરાબર 8/21. 71મો પ્રશ્ન જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં ખૂણા પીનું માપ કેટલું થાય? બરાબર. તો અહીં આકૃતિ આપી છે મિત્રો. ખૂણા ક્યુનું માપ આપેલું છે 80. બરાબર. અને સમાંતર બાજુ ચતુષ્કોણ તો મિત્રો ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? આપણે જાણીએ છીએ 360. એક ખૂણાનું માપ આપ્યું છે 80. તો સમાંતર બાજુ ચતુષ્કોણ તો સામેના ખૂણાનું માપ પણ કેટલું થાય? 80. તો ક્યુનું 80 છે તો એસનું પણ 80 થાય. બરાબર. તો 80 ને 80 160 થાય. બરાબર. હવે આપણે 2 ખૂણા બાકી છે. બરાબર. તો 2 ખૂણાના માપ પણ કેવા હશે? સરખા હશે. તો 160 થઈ ગયું. 360માંથી 160 બાદ કરીએ તો 200 વધે આપણી જોડે. તો 200ના 2 સરખા ભાગ કરીએ તો 100 જવાબ આવે. બરાબર. તો ખૂણા પીનું માપ પણ 100 છે અને ખૂણા આરનું માપ પણ 100 છે. તો અહીંયા જવાબ આવશે મિત્રો બી 100°. ત્યારબાદ ઉકેલ શોધો. બરાબર. અહીંયા 3 (2x - 2 બરાબર 4x - 3 × x - 5. બરાબર. તો અહીંયા મિત્રો જો સાદું રૂપ આપણે આપીએ છીએ. બરાબર. x વાળા ગુણાકાર છોડી દઈએ, કૌંસ છોડી દઈએ છીએ. બરાબર. તો એનો જે જવાબ આવે છે મિત્રો x બરાબર 21/5. બરાબર. પણ અહીંયા 21/5 આપ્યા નથી, પણ એનું ઊંધું આપ્યું છે 5/21. બરાબર. એટલે કદાચ જો આમ જોવા જઈએ તો જવાબ બી આપણે ટીક કરી શકીએ છીએ, પણ સાચું જવાબ 21/5 આવે છે જો સાદું રૂપ આપીએ તો. 73મો પ્રશ્ન કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? બરાબર. તો અહીંયા મિત્રો જવાબ આવશે એ 389 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બાકી બી આપી છે 441 21નો વર્ગ છે, 576 એ 24નો વર્ગ છે અને 625 એ 25નો વર્ગ છે, જ્યારે એ કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યારબાદ 1728નું ઘનમૂળ કેટલું થાય? બરાબર. તો એનો જવાબ આવશે મિત્રો બી 12નું ઘનમૂળ 1728 થાય. 75મો પ્રશ્ન જોઈએ. 16 પીનો વર્ગ ક્યુનો વર્ગ -9ના અવયવ કયા છે? બરાબર. તો અહીંયા જો મિત્રો સાદુરૂપ આપણે આપશું તો 4PQ - 3 કૌંસમાં ગુણ્યા 4PQ + 3. બરાબર. કારણ કે બંને પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપેલી છે. બરાબર. તો જવાબ આવશે મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા છે બંને બાજુ બંને પદો. તો જવાબ આવશે એ 4PQ - 3 કૌંસમાં 4PQ + 3. 76મો પ્રશ્ન જોઈએ. દૂધની ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 પાઉચ તૈયાર કરે છે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલા પાઉચ તૈયાર કરશે? બરાબર. તો દર કલાકે કેટલા તૈયાર કરે છે મિત્રો? 840. બરાબર. એટલે 840/6 કરીશું. બરાબર. એટલે 140 1 કલાકની અંદર પાઉચ તૈયાર કર્યા કહેવાય. તો 5 કલાકની અંદર કેટલા? તો 140 × 5 કરી દો એટલે 700 જવાબ આવશે મિત્રો. બરાબર. કારણ કે 6 કલાકમાં 840 કરે છે. બરાબર. એટલે એને 1 કલાકમાં આપણે શોધવું હોય તો 840/6 કરો એટલે 140 જવાબ આવે 1 કલાકમાં. એને 5 વડે ગુણી દો એટલે જવાબ આવશે 700. ડી 700. 77મો પ્રશ્ન. એક લંબઘનની લંબાઈ p² q, પહોળાઈ pq² અને ઊંચાઈ p²q² r છે તો તેનું ઘનફળ શોધો. બરાબર. તો ઘનફળનું સૂત્ર મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર. 3 લંબાઈ પહોળાઈને ગુણાકાર કરી દઈએ આપણે તો p⁴ q⁵ ને r આવશે. બરાબર. તો અહીંયા જવાબ આવશે મિત્રો બી p⁴ q⁵ અને r. 78મો પ્રશ્ન જોઈએ. સુષ્મા દર મહિને તેના પગારમાંથી 75% રકમ ઘર ખર્ચ કરે છે. ત્યારબાદ તેની પાસે 8000 જમા રહે છે તો તેનો પગાર કેટલો હશે?
તો અહીં મિત્રો વાત કરી કે ઘર ખર્ચ 75% છે, બચત 25% છે, તો આવકના 25% જમા રહે છે, એટલે કે 8,000 જમા રહે છે. તો સંપૂર્ણ પગારની વાત કરીએ મિત્રો તો 8,000 ગુણ્યા 100 ભાગ્યા 25 કરીએ આપણને તો જવાબ મળી જશે. બરાબર, તો અહીંયા 8,000 છે એટલે અને ગુણ્યા 100 છે તો 25 ચોક 100. બરાબર, તો 8,000 ગુણ્યા 4 તો 32,000 જવાબ અહીંયા આવે. તો એ 32,000 જવાબ આવશે. 71નો વર્ગ કેટલો થાય? બરાબર, તો 71 ગુણ્યા 71 કરીશું મિત્રો, આપણને જવાબ આવશે 5,041. જવાબ આવશે એ 5,041. 80મો પ્રશ્ન જોઈએ. વર્ષ 2023 અને 2024માં લેવાયેલ CGMS પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં કરેલ દેખાવની માહિતી એક સાથે દર્શાવવા કયા આલેખ સૌથી યોગ્ય રહેશે? તો અહીંયા જવાબ આવશે બી, દ્વિલંબ આલેખ. બરાબર, કારણ કે આની અંદર બંને વર્ષની આપણે સરખામણી કરીને બતાવી શકીએ છીએ. ત્યારબાદ નીચેનો ફકરો વાંચી પ્રશ્ન ક્રમાંક 81 થી 85ના જવાબ લખો. અહીંયા મિત્રો એક ફકરો આપ્યો છે. બરાબર, સ્ક્રીન પર છે, તમે જોઈ લેજો અને અભ્યાસ કરી લેજો અને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રથમ પ્રશ્ન, આ ફકરો કોના માટે લખવામાં આવ્યો છે? તો જવાબ આવશે બી, 8મા ધોરણના શિક્ષકો માટે. 82 નંબરમાં જોઈએ. લેખકને શું નહીં ગમતું હોય? તો જવાબ આવશે બી, કિશોરો પશુ પંખીની બાલ વાર્તા સાંભળે તે. 83 નંબરમાં આ ફકરાનો મુખ્ય ઉદ્દેશો છે? તો જવાબ આવશે એ, દરેક વિદ્યાર્થીની ઉંમર મુજબની શ્રવણ અને વાંચનની સામગ્રી મળવી જોઈએ. 84 નંબરમાં જોઈએ. આ ફકરા પરથી લેખકના મત મુજબ શું સાચું છે? તો જવાબ આવશે સી, 8માના વિદ્યાર્થીઓને પરાક્રમવાળી વાર્તાઓ કહેવી જોઈએ. 85 નંબરમાં જોઈએ. આ ફકરામાં પુસ્તકાલય અંગે નીચે પૈકી શું સાચું છે? તો જવાબ આવશે સી, પુસ્તકાલયમાં કિશોર માટેની વાર્તાઓના પુસ્તકો ઓછા છે. 86માં જોઈએ. નીચેના વાક્યોમાં કર્તરી પ્રયોગવાળું વાક્ય કયું છે? તો જવાબ આવશે સી, તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયું. 87 નંબરમાં જોઈએ. સમાનાર્થી શબ્દની જોડ ખોટી હોય એ જણાવો. બરાબર, તો અહીંયા જવાબ આવશે સી, દોરણું એટલે કે બટન. બરાબર, બટન. બરાબર, તો જવાબ આવશે સી. 88 નંબરમાં જોઈએ. વાટકીનું શિરામણ હોવું રૂઢિપ્રયોગનો અર્થ શું છે? બરાબર, તો જવાબ આવશે ડી, ઓછી આવકવાળું હોવું. 89માં જોઈએ. સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? બરાબર, તો અહીં મિત્રો જવાબ આવશે સી, પૌત્રેષણા. બરાબર, એટલે પુત્ર વત્રા એષણા. 90માં જોઈએ. સંપૂર્ણ દ્વિરૂપિતવાળો પ્રયુક્ત હોય એવો શબ્દ કયો છે? બરાબર, એટલે કે એ રિપીટ થતો હોય શબ્દ કયો છે? તો જવાબ આવશે બી, માંડ માંડ. 91માં જોઈએ. નીચેનામાંથી કયા વર્ણો અનુનાસિક છે? બરાબર, અનુનાસિક એટલે નાકમાંથી આપણે જેનું ઉચ્ચારણ કરતા હોય, તો એની અંદર જવાબ આવશે સી, અણ, મ અને ન. 92માં જોઈએ. કયો વિકલ્પ રૂપક અલંકાર દર્શાવે છે? તો અંદર આવશે મિત્રો એ, ઈશ્વર જગતનો તાત. અહીંયા જે તાત છે એ રૂપક અલંકાર તરીકે બતાવેલો છે. 93માં જોઈએ. નીચેનામાંથી કયો શબ્દ દ્વિરૂક્ત છે? તો અહીંયા મિત્રો આવશે ખટખટ. બરાબર. 94માં જોઈએ. ધૈર્ય શબ્દ કયા તહેવાર સાથે સંકળાયેલો છે? બરાબર, તો ધૈર્ય શબ્દ એ નવરાત્રિ સાથે સંકળાયેલો છે. 95માં જોઈએ. જુમો બિસ્તીના પાડાનું નામ ખાલી જગ્યા હતું. તો અહીં મિત્રો જવાબ આવશે વેણો. 96માં જોઈએ. कौन सा भूतकाल को सूचित करता है? कौन सा वाक्य भूतकाल को सूचित करता है? तो जवाब आवશે डी, मैंने उपवास किया. 97માં જોઈએ. इनमें से कौन सा शब्द बहुवचन नहीं है? बराबर, तो એ કવિગણ, ગુરુજન અને શિક્ષક વર્ગ એ બધા બહુવચન માટે વપરાય છે, જ્યારે અધ્યાપક એ માત્ર એક અધ્યાપક માટે જ વપરાય છે. તો જવાબ આવશે એ, અધ્યાપક. 98માં જોઈએ. शब्दकोश के क्रम के आधार से कौन सा विकल्प सही है? बराबर, तो ये मित्रों शब्दकोश प्रमाणे જોઈએ તો એ આવશે, इंसान, उदास, बंदी અને मंदिर. 99માં જે बेड़ा पार लगाना मुहावरे का सही अर्थ क्या है? तो जवाब आवશે सी, संकट से बचना. 20માં જોઈએ. विद्वान शब्द का स्त्रीलिंग करने से कौन सा विकल्प सही बनता है? तो जवाब आवશે बी, विदुषी. 101. એરેન્જ ધ રાઇટ સેન્ટેન્સ. બરાબર, આને ક્રમમાં ગોઠવવાના છે. બરાબર, તો પહેલું આવશે મીના વિઝિટેડ એ મીના વિઝિટેડ અ ફેર. સેકન્ડમાં આવશે દેર વોઝ નો એન્ટ્રી ફી. એના પછી આવશે સી બાય મેની ટોયઝ અને છેલ્લા આવશે સી કેમ્સ બેક ઇન ધ ઇવનિંગ. તો જવાબ આવશે એ, 3, 2, 4, 1. 102મો પ્રશ્ન જોઈએ. વિચ વર્ડ મીન્સ એનર્જી? તો અહીંયા જવાબ આવશે પાવર. એનર્જી એટલે પાવર. 103માં જોઈએ. ખાલી જગ્યા ઇઝ ધ બર્થડે ઓફ મહાત્મા ગાંધી.
તો અહીંયા આવશે વેન. વેન ઇઝ ધ બર્થડે ઓફ મહાત્મા ગાંધી. બરાબર, સમય પૂછ્યો છે તો વેન જવાબ આવશે, બી વેન. 104માં જોઈએ, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. બરાબર, તો મિત્રો જે ગુજરાતી શબ્દ આપ્યા છે એ કઈ રીતે સેટ કર્યા છે બરાબર સમજી શકાતું નથી, પરંતુ કદાચ જવાબ આવશે સી, ડિમાન્ડ. બરાબર, એકસો પાંચમાં જોઈએ, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. બરાબર, તો અહીંયા આવશે બી, સક્સેસફુલ. 106માં જોઈએ, સંધિ સેવાઓ કોર્નવોલિસ ન્યાયતંત્ર. બરાબર, તો શું આવશે? થોમસ મુનો, જેમને ન્યાયતંત્ર માટેની ખૂબ પ્રયત્નો કરેલા છે. 107માં જોઈએ, સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. ગાંધીજી દ્વારા કહેલા વાક્ય કયા સત્યાગ્રહ સાથે સંબંધિત છે? તો જવાબ આવશે બી, ખેડા સત્યાગ્રહ. 108માં જોઈએ, લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનિજ અલગ પડે છે? તો અહીંયા જવાબ આવશે જીપ્સમ. બરાબર, એ અધાતુ છે, બાકી બધા ધાતુ તત્વ છે. 109માં જોઈએ, નીચે પૈકી કઈ બાબત બાજરીના પાક માટે અનુકૂળ નથી? બરાબર, તો અહીંયા આવશે બી, મધ્યમ તાપમાન. 110માં જોઈએ, કોઈ પણ નાગરિકને પોતાની ભાષા બોલી પ્રણાલીઓ જાળવી રાખવાની સ્વતંત્ર કયા હક દ્વારા મળે છે? તો જવાબ આવશે ડી, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. 111માં જોઈએ, આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિઓ કયા દેશની સંસદના મોડેલને આધારિત વિકસેલી છે? બરાબર, તો જવાબ આવશે બી, બ્રિટેન. 112માં જોઈએ, પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મળેલ વેપારી સંસ્થાઓને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો. બરાબર, તો અહીંયા મિત્રો આવશે એ, ગોવા, દીવ, દમણ અને વસઈ. જવાબ આવશે એ. 113માં જોઈએ, અંગ્રેજોના શાસનમાં થયેલા આદિવાસી બળવાઓને સમયરેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો છે? તો જવાબ આવશે ડી, સંથાલ, બસીર, કોલ અને વારલી. 114માં જોઈએ, તમારા મિત્ર ખેતી કરવા ઈચ્છે છે પરંતુ ખેતીની ક્રિયાઓના ક્રમ વિશે મૂંઝવણ અનુભવે છે. તેની ખેતીની ક્રિયાઓનો યોગ્ય ક્રમ ઓળખવા તેમને મદદ કરો. જવાબ આવશે બી, પહેલાં ખેડવું, વાવણી, સિંચાઈ, નીંદણ અને લણણી. 115માં જે ખનિજોના વર્ગીકરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનિજ છે? તો જવાબ આવશે બી, અધાતુમય ખનિજ. 116માં જે નીચેના વિધાનોની સત્યતા જણાવો. બરાબર, તો કયું વિધાન સાચું છે એ આપણે જોવાનું છે. બરાબર, કે પહેલું વિધાન, એક લોકસભાની કુલ 595 બેઠકો છે. 2, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. લોકસભાની બેઠકો રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે. લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા મિત્રો ત્રીજું અને ચોથું જે વિધાન છે એ સાચું છે. બરાબર, જ્યારે પહેલું જે વિધાન છે એમાં 595 બેઠકો છે, એની જગ્યાએ 245 બેઠકો છે આપણી. બરાબર, લોકસભામાં. તો જવાબ આવશે ડી, વિધાન 3 અને 4 સાચા છે. 117માં જો વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો જવાબ આવશે મિત્રો ડી, ભારત. બરાબર, ભારતનું બંધારણ સૌથી મોટું છે. એની અંદર 448 અનુચ્છેદો આપેલા છે, 12 પરિશિષ્ટો આપે છે અને 100 સુધારાઓ સમાવિષ્ટ છે. ત્યારબાદ 118માં જોઈએ, યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ કયા પ્રકારના સંસાધનનું પ્રતિનિધિત્વ કરે છે? તો જવાબ આવશે સી, વિરલ સંસાધન. 119માં જોઈએ, ઇલેક્ટ્રોનિક સાધન, રંગ, રસાયણ, યંત્રો વગેરે જેવા ઉદ્યોગો જેમાં 10 કરોડથી ઓછી મૂડી રોકાણ કરવામાં આવ્યું હોય આવા ઉદ્યોગનો સમાવેશ કયા ઉદ્યોગમાં થાય છે? તો જવાબ આવશે મિત્રો એ, નાના કદના ઉદ્યોગમાં. છેલ્લો પ્રશ્ન જોઈએ, રાજ્યસભાના સભ્ય થવા માટેની ઉંમર સંદર્ભ નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? તો જવાબ આવશે મિત્રો ડી, ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તો આજનો વિડીયો મિત્રો પૂરો થાય છે. આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો હશે, અને જો કદાચ કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો મિત્રો ચોક્કસ જણાવજો, કારણ કે ખૂબ કાળજીપૂર્વક પેપર સોલ્યુશન કર્યું છે. કદાચ 1-2 પ્રશ્નો કદાચ આગા પાછા હોય તો કદાચ જોઈ લેજો મિત્રો. બાકી 99% પેપર સંપૂર્ણ અને સચોટ ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે અમે. અને આવા જ વિડીયો એજ્યુકેશનને લગતા તમને મિત્રો જોવા હોય તો મારી ચેનલને જરૂર લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો ત્યાં સુધી રજા આપો મિત્રો, મને મળીએ ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.